જાગ્યા ત્યારથી સવાર, આ સમજવું પડે. જ્યારથી આપણે જાગ્યા ત્યારથી સવાર, અત્યાર સુધી જે થયું હોય તે. પણ આવા કાર્યક્રમો જ એટલા માટે હોય છે કે બે ચાર વ્યક્તિઓને જ એનો સ્પાર્ક કરાવવાનો હોય, અને બે ચાર વ્યક્તિઓને સ્પાર્ક થઈ ગયો એટલે આપણો કાર્યક્રમ સફળ. મારે કેવું છે મિત્રો, આ સમજો કે વ્યક્તિ જાગે એનાથી ભૂલ થતી હોય, પણ વ્યક્તિ જાગી જાય તો શું કરી શકે એ તમે સમજો. હું તમને બે ઉદાહરણ આપું બહુ ઝડપથી. રાજકોટની અંદર એક છોકરો તમારી જેમ સ્ટડી કરતો હતો, 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું, એને માત્ર 37% માર્ક હતા સાહેબ, 37% બધાય મળીને. અને એમાં ગણિતમાં તો 35 માર્ક જ હતા, વિજ્ઞાનમાં કંઈક 37 માર્ક હતા, ઇંગ્લિશમાં 36 લાવ્યા હતા, મહત્વના 3 વિષયમાં તો 36% જ થતા હતા. કોઈ સ્કૂલે એડમિશન આપ્યું જ નહીં, આર્ટ્સમાં એડમિશન લીધું. અને એ છોકરો કોલેજના પહેલા વર્ષમાં આવ્યો ને ત્યાં સુધી પોતાનું નામ લખતા પણ નહોતું આવડતું. ઇંગ્લિશમાં નામ ન લખી શકે, નામ ખોટું લખે ઇંગ્લિશમાં. ખોટું એટલે આમ નામ સાચું હોય પણ એનો સ્પેલિંગમાં બાકીના બધા અક્ષર સ્મોલ કરે, છેલ્લો અક્ષર કેપિટલ કરે. એ છોકરાએ કોલેજના પહેલા વર્ષની અંદર એક કોચિંગ ક્લાસમાં એડમિશન લીધું ઇંગ્લિશ શીખવા માટે. ઇંગ્લિશ શીખવા માટે ગયો, ફોર્મ ભર્યું, ફોર્મમાં નામ જ ખોટું લખ્યું હતું. એટલે ક્લાસના કોચિંગ ક્લાસના સંચાલકે છોકરાને બોલાવ્યો ને એવું કહ્યું, ભાઈ જરા જોતો ખરો, યાર તું 19 વર્ષનો થયો અને 19 વર્ષની ઉંમરે હજુ તને નામ લખતા નથી આવડતું, તું તારી જિંદગીમાં શું કરીશ? પેલો કે સાહેબ નામ તો લખ્યું જ છે ને. એ કે જો નામ જો, નામની સામે જો તુષાર લખ્યું હતું. એ કે સાહેબ બરોબર જ છે, TUSHAR બરોબર જ છે સ્પેલિંગ. સાહેબ કે સ્પેલિંગ બરોબર છે પણ તે નામનો છેલ્લો અક્ષર કેપિટલ કર્યો છે જો. પેલો છોકરો સાહેબને એવું કે છે, લે સાહેબ તે તમને ખબર નથી નામનો છેલ્લો અક્ષર કેપિટલ હોય? સાહેબ કોલેજના પહેલા વર્ષમાં હતો અને એ ખબર નહોતી કે નામનો છેલ્લો નહીં પહેલો અક્ષર કેપિટલ હોય. પેલા ટીચરને એવું કહે છે કે તું તારા જીવનમાં શું કરીશ? 19 વર્ષ જતા રહ્યા, હજુય કંઈક નક્કી કર, હજુય નક્કી કર, હજુય શક્ય છે, પાછો વળ, મહેનત કર, રખડ રખડ બહુ કર્યું, આંટા બહુ માર્યા, કંઈક કામે લાગ. પેલા છોકરાને આ સાહેબની વાતો એવી ચોંટી ગઈ ને એ દીકરાએ ઘરે જઈ અને નક્કી કર્યું કે હવે મારું ઇંગ્લિશ હું પાકું કરીશ. ઇંગ્લિશમાં મને સ્પેલિંગ લખવામાં ભલે તકલીફ પડતી હતી પણ હવે હું ઇંગ્લિશમાં લખીશ, વાંચીશ, બોલીશ. સાહેબ એમને બહુ મહેનત કરી અને એ મહેનતનું પરિણામ એ આવ્યું, એ દીકરો એમણે આપણા ભારત દેશની સૌથી અઘરી ગણાતી UPSCની પરીક્ષા એ પાસ કરી. એ અમારા સ્પીપાના સ્ટુડન્ટ હતા એટલે મને આ ખબર છે. UPSCની પરીક્ષા પાસ કરી એને IAS કેડર જ મળ્યું. સામાન્ય રીતે ગુજરાતમાંથી જે દીકરા કે દીકરીઓ પરીક્ષા આપે છે UPSCની, એમાં લગભગ 50% કરતાં વધારે દીકરા દીકરીઓ ગુજરાતીમાં પરીક્ષા આપવાનું પસંદ કરે છે, કારણ કે આપણું ઇંગ્લિશ કેવું છે એ આપણને બધાને ખબર છે, એટલે ગુજરાતીમાં આપે છે. પણ જે દીકરાને કોલેજના પહેલા વર્ષમાં આવ્યો ત્યાં સુધી ઇંગ્લિશમાં પોતાનું નામ લખતા નહોતું આવડતું ને એ દીકરાએ ઇંગ્લિશમાં UPSCની પરીક્ષા આપી, ઇન્ટરવ્યૂ પણ ઇંગ્લિશમાં આપ્યું, પાસ કરી, IAS થયો. અને જેને એક વખતે 37% માર્ક્સ જ હતા, જે દીકરાને પોતાનું નામ લખતા નહોતું આવડતું પણ એ પાછો વળ્યો ને તો એની સ્થિતિ એ આવી કે અત્યારે એ જ છોકરો જેનું નામ છે તુષાર સુમેરા અને એ અત્યારે ભરૂચમાં કલેક્ટર તરીકે પોતાની સેવાઓ આપે છે, ભરૂચ કલેક્ટર બની ગયો. કદાચ તમારામાંથી કોઈ સ્ટુડન્ટને ખબર હોય, મારા બહુ સારા મિત્ર છે, મેં એમને 2 વર્ષ પહેલાં કહ્યું હતું કે સાહેબ તમારી માર્કશીટ શેર કરો, લોકોને ખબર પડે. અને સોશિયલ મીડિયામાં પોતાની 10માની માર્કશીટ શેર કરી હતી અને આખા ઇન્ડિયામાં વાયરલ થઈ હતી. વિચાર તો કરો, એક માણસ પાછો વળે તો બધું જ કરી શકે, તમે જો પાછા વળો તો બધું જ શક્ય છે. પણ મેં તમને કહ્યું એમ મહેનત, સાહેબ પુરુષાર્થ કરવો પડશે. આપણે બધા પાટીદારના દીકરા તરીકે ગૌરવ લઈએ અને આપણે એવું કહીએ કે સરદાર પટેલ અમારા, સરદાર પટેલ અમારા. સરદાર પટેલે જે કામ કર્યું ને એ બીજું કોઈ નથી કરી શક્યું સાહેબ. સરદાર પટેલે અદ્ભુત કામ કર્યું, 565 રજવાડાઓને એક કર્યા. આ કોઈ સામાન્ય કામ નથી. પણ તમારી જાણ માટે કદાચ આપણે સરદાર સાહેબને પૂરતા સમજ્યા જ નથી, પૂરતા જાણ્યા નથી. આ 565 રજવાડાઓને એક કરવા માટે એને જે દિવસ રાત મહેનત કરી છે ને સાહેબ, આપણે જોયું જ નથી સાહેબ. દિવસ રાત મહેનત કરી છે. રાતના 2 વાગે મિટિંગો લેતા, રાતના 2 વાગે બેસે, VP મેનનને બેસાડે કે ઓલા રાજાનું શું થયું, જોડાણ ખતમાં સહી થઈ કે કેમ, શું ચાલે છે. એમનેમ નથી થતું સાહેબ, આ બધું એમનેમ ના મળે. મહેનત સખત કરવી પડે, પુરુષાર્થ સખત કરવો પડે. કોઈ પાસેથી પુરુષાર્થ શીખવા જેવો હોય ને તો રાજકારણીઓ પાસેથી પણ એ શીખવા જેવું ખરું. આમ તો રાજકારણીઓ પાસેથી બહુ પ્રેરણા લેવા જેવી ન હોય, પણ એક આ પુરુષાર્થવાળી લેવા જેવી ખરી. મહેનત તમે જોજો એની સાહેબ, ગમે ત્યાં તમે લગ્નની કંકોત્રી આપી હોય ને આવીને ઊભા રહી જ જાય. તમે જોજો આવીને કેમ છો આમ કરીને 2 ફોટા પડાવીને વહી જાય,
પણ એમને નથી થતું, એને કેટલી દોડાદોડી કરવી પડે. અને એમાંય જ્યારે ચૂંટણી આવે ત્યારે તેને કામ કરતા જોજો તમે. હમણાં જો આ 2024 આવે, જોજો તમે ધમધમાટી સાહેબ. રાતે 2 વાગે ફોન કરો ને, અમારી સોસાયટીમાં 50 જણા ભેગા થયા છે, આવશો વાત કરવા? હલો, 2 વાગે આવે રાતે વાત કરવા. બોલી ન અગે, ગળું બેસી જાય, ગોળીઓ પીવે, કોગળા કરે, પણ બોયલા કરે. કારણ કે ખબર છે કે અત્યારે હું લડી લઈશ ને બરોબરનો, અત્યારે મહેનત કરી લઈશ ને તો પછી 5 વર્ષ જલસા જ છે. અત્યારે ખાલી મહેનત કરી લો, અત્યારે લડી લો. એમ વિદ્યાર્થી કાળ એ તમારી મોસમ છે સાહેબ, અને મોસમમાં લડી લેવાનું હોય. મોસમમાં લડી લો ને તો પછી જલસા. આપણે ખેડૂતના દીકરા છે, અને કદાચ તમારી એ જે હજી ઓછું અનુભવ કર્યો હશે, મેં તો અનુભવ કર્યો છે, અહીંયા બેઠેલી વ્યક્તિઓએ અનુભવ કર્યો છે. સાહેબ, મગફળીની સિઝન ચાલતી હોય ને, મગફળીની સિઝન, દિવાળી ઉપર જ સિઝન આવે. હા, દિવાળી ઉપર જ. અને એ વખતે દિવાળીનો દિવસ હોય, તમે જેને દીપોત્સવી કયો, ભારતનો મોટામાં મોટો તહેવાર. અને આપણો બાપો ને આપણી બા બિચારી ખેતરમાં હોય, કામ કરતી હોય, કારણ કે મગફળીનું હલર હાલતું હોય, થ્રેસર ચાલતું હોય. સાંજે આવે ઘરે, એ થોડાક ફટાકડા ફોડવા ફોડે, સૂઈ જાય, સવાર વહેલા ઉઠે, તૈયાર થઈ ફટાફટ બધાને પગે લાગી, સવારમાં 7 વાગે પાછા ખેતર પહોંચી ગયા હોય. 9 વર્ષ ખેતરમાં ચાલુ થતું. કેટલી મહેનત. મને એ યાદ છે, મને એનો અનુભવ છે કે જ્યારે મગફળીનું થ્રેસર ચાલતું હોય ત્યારે સાહેબ, મગફળીના થ્રેસર વખતે ખેતરની બરાબર વચ્ચે થ્રેસર ચાલતું હોય, ખેતરની વચ્ચે મૂક્યું હોય, અને શેઢો છે ને ત્યાંથી 100 મીટર હોય, 50 મીટર કે 100 મીટર દૂર શેઢો હોય. શેઢે ઝાડવાનો છાંયો હોય, પણ ઝાડવાના છાંયે ખાવાય ન જાય, ખાઈ લઈએ ન્યા. જ્યારે હલર હાલતું હોય ન્યા બેસીને તડકામાં જમી પાછા કામે લાગી જાય. કેમ? કારણ કે અત્યારે મોસમ છે. એમ તમારી વિદ્યાર્થી અવસ્થા એ મોસમ છે, અને આ મોસમમાં જે લડી લે ને સાહેબ, મોસમમાં જે મહેનત કરી લે ને, એ બહુ જ સારું કમાઈ શકે. બહુ જ સારું કમાઈ શકે એટલે જીવનમાં બહુ સારા પદ પર પહોંચી શકે. મિત્રો, એક બાબત બીજી યાદ રાખજો, માત્ર ને માત્ર હાર્ડ વર્ક નહીં. હાર્ડ વર્કની મેં વાત કરી, પણ હાર્ડ વર્કની સાથે સાથે સ્માર્ટ વર્ક કરતા પણ શીખજો. સ્માર્ટ વર્ક પણ આવડવું જોઈએ. હનુમાનજી મહારાજે સ્માર્ટ વર્ક પણ કર્યું, જરૂર પડી ત્યારે હાર્ડ વર્ક કર્યું, પછી એકદમ નાનું એવું અણુ જેવું રૂપ ધારીને અંદર જતા રહ્યા. એનું સ્માર્ટ વર્ક હતું, એને સ્માર્ટ વર્ક કઈ કર્યું, 2 કામ કર્યા. મારે તમને એ કહેવું છે કે સ્માર્ટ વર્ક કરતા પણ શીખજો, અને તો જ ટકશો. સ્માર્ટ વર્ક કોને કહેવાય એનું એક ઉદાહરણ તમને પ્રત્યક્ષ આપું, એના આધારે તમે બધું સમજી જશો. એ પ્રમાણે સ્માર્ટ વર્ક, તમે જે ફિલ્ડમાં હોય એ ફિલ્ડમાં સ્માર્ટ વર્ક શીખજો. હું તમને મારું ઉદાહરણ આપું, જરા ધ્યાનથી સાંભળજો. હું એમકોમ કરતો હતો, અને એમકોમ કરતો હતો ને એ વખતે અમારે જે અલગ અલગ સબ્જેક્ટ આવે, એમાં એક સબ્જેક્ટ હતો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, FM. અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં જે પેલું પેપર છે ને, એ પેપર જે કાઢે એ યુનિવર્સિટીના એક મેડમ હતા. એ પેપર કાઢતા અને પોતે જ પેપર ચેક કરે, એ જ પેપર કાઢે, એ જ પેપર ચેક કરે, ને કોઈને 50-55 ઉપર માર્ક જ ન આપે, કોઈને ન આપે. એની એક જ ફરિયાદ, તમે કંઈ વાંચતા જ નથી, તમે કંઈ તૈયારી કરતા જ નથી. તમારે જો 55 માર્ક આવ્યા ને તો બહુ રાજી થવાનું, એટલા માર્ક્સ માંડ આપતા. મેં પરીક્ષા આપી, રિઝલ્ટ આવ્યું, અને આખી યુનિવર્સિટીમાં હાઈએસ્ટ માર્ક મારે હતા 68 માર્ક. અને બધાને આશ્ચર્ય હતું કે આને 68 માર્ક આવ્યા કેવી રીતે. સાહેબ, 68 માર્ક યુનિવર્સિટીમાં પહેલી વખત એ મેડમ હતા, એના સમયગાળા દરમિયાન કોઈને 68 માર્ક આવ્યા હોય એફએમમાં તો એ મને આવ્યા હતા. પછી એ મેડમે તપાસ કરી, આ પેપર કોનું છે, આ વિદ્યાર્થી કોણ છે. હું એ વખતે પીડીએમ કોલેજની અંદર રાજકોટ સ્ટડી કરતો. અમારા એને ગોતી કાઢ્યું, કારણ કે ત્યારે બારકોડ ને એવું કંઈ નહોતું. ખબર પડી ગઈ કે આ શૈલેષ સકપરિયા નામનો કોઈક વિદ્યાર્થી છે. અમારા પ્રિન્સિપાલને સમાચાર મોકલા. અમારા પ્રિન્સિપાલે કહ્યું કે તને આ મેડમ મળવા માટે બોલાવે છે, તું યુનિવર્સિટીએ જા. હું યુનિવર્સિટીએ ગયો, મને બેસાડ્યો. મને બેસાડીને એટલા વખાણ કર્યા. પહેલાં તો, બેટા શું પેપર લખ્યું છે તે, હું જે વિદ્યાર્થીઓ પાસેથી જે અપેક્ષા રાખું છું ને બેટા, મને પહેલી વખત તારી પાસેથી ફળી બેટા. તારી મહેનત, તારું વાંચન અદ્ભુત બેટા, બહુ જ સરસ વાંચ્યું. એટલે હું મનમાં દાંત કાઢતો હતો કે મેં કેટલું વાંચ્યું એ મને ખબર છે, પણ તમે બોલી લ્યો, વાંધો નહીં, મને અભિનંદન જે આપવા હોય આપી દો. એને બહુ અભિનંદન આપ્યા, પછી છેલ્લે ગિફ્ટ આપી 3-4 પુસ્તકો. પછી હું ત્યાંથી નીકળો. હવે વાસ્તવિકતા શું હતી એ હું તમને કહું. બાકીના વિદ્યાર્થીઓ જેટલું વાંચે ને એટલું જ મેં વાંચ્યું હતું, મેં વધારે કાંઈ નહોતું વાંચ્યું. બાકીના બધાએ અમારી વખતે સી જમનાદાસ ને BS શાહ વાંચતા, તો મેં એની જ બુક વાંચી હતી. પણ બાકીના કરતાં મેં ખાલી થોડીક મહેનત વધારે કરી હતી. એ કેટલી કરી હતી તો કે આ પ્રકારની જે બુક હોય ને, એ બુકના ફર્સ્ટ પેજ ઉપર રેફરન્સ બુકની એક યાદી આપી હોય કે લેખકે આ પુસ્તક લખતી વખતે કયા કયા પુસ્તકોને ધ્યાનમાં લીધા છે એની યાદી આપી હોય. મેં એ યાદીમાંથી 10-12 પુસ્તકના નામ અને 10-12 પુસ્તકના લેખકના નામ એ ગોખી નાખેલા. પુસ્તક અને લેખક, પુસ્તક ને લેખક ગોખી નાખ્યું. પછી કર્યું શું, જ્યારે હું લખવા માટે ગયો, પેપર લખવાનું હોય
શરૂઆત કરું પ્રસ્તાવનામાં જ. ખાન એન્ડ જૈને પોતાના પ્રખ્યાત પુસ્તક ધ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટમાં કહ્યું છે કે, એમ કહીને આપણે જે કેવું એ કહી દેવાનું, લખ નાખવાનું. નામ વચ્ચે વચ્ચે આ પુસ્તકનું, લેખકનું ક્યાંક ક્યાંક નાખતું જવાનું. ઈ મેડમે મને એમ કીધું હતું કે દોસ્ત, અત્યારે કોઈ પ્રોફેસર નથી વાંચતું અને તારામાં 10 જેટલા પુસ્તકોના રેફરન્સ જોવા મળ્યા, તું કેટલું વાંચે છે? મારે કેમ કેવું, મેડમ એક પાનું જ વાંચ્યું હતું મેં. અને આમાંય સમજો તમે, આપણે આવું લખીએ, આ સ્માર્ટ વર્ક એટલા માટે હતું કારણ કે મને ખબર હતી કોઈ પ્રોફેસર નથી વાંચતો, એ વાંચવાનું કહે જ, એ ન વાંચે પાછા. આપણને કહે વાંચજો વાંચજો બધું, આ વાંચજો ઓલું વાંચજો, એને ન વાંચવું હોય. મહેનત મારે જે કહેવું છે. અને સ્માર્ટ વર્ક પણ કરજો તમે. સ્માર્ટ વર્કનું મેં તમને એક ઉદાહરણ ખાલી સામાન્ય આપ્યું, તમે એને આધારે ઘણું બધું સમજી શકો છો.